એક બ્રેક લીધો મેઘરાજાએ અને બ્રેક લીધા પછી હવે મેઘરાજા ફરી એકવાર ગુજરાત પર ઓળઘોળ થયા છે, ફરી એકવાર મેઘમંડાણ થયા છે। ક્યાંક ભારે વરસાદ વરસ્યો છે, ક્યાંક અતિ ભારે વરસાદ વરસ્યો છે, ક્યાંક સાંબેલા ધાર, ક્યાંક ઢેફા ભાંગ અને કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા છે। ક્યાંક 45 મિનિટની અંદર 2.5 ઇંચ વરસાદ વરસી ગયો તો ક્યાંક 8 કલાકની અંદર 16 ઇંચ વરસાદ વરસી ગયો અને આ વરસાદની એ તસવીરો છે ઉમરપાડા, સુરતનો આ ઉમરપાડા કે જ્યાં આગળ નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। નર્મદાના લાતસરની અંદર પાણી થઈ ગયું તો ભરૂચમાં નેત્રંગમાં નદીમાં નવા નીર આવ્યા, બે કાંઠે નદી વહેતી થઈ ઘોડાપુર આવ્યા। આ બાજુ દાહોદની અંદર રસ્તા પર જાણે કે તળાવ ભરાયા હોય અને નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા। અમદાવાદમાં મેઘરાજા છેલ્લા ઘણા લાંબા સમયથી સંતા કુકડી રમી રહ્યા હતા। થોડું ઝાપટું નાખે અને પછી તડકો નીકળે, થોડું ઝાપટું નાખે તડકો નીકળે, પણ એક લાંબો વિરામ લીધા પછી હવે મેઘરાજા જાણે કે મન મૂકીને અમદાવાદમાં વરસવા માટે તૈયાર હોય એવું આજથી લાગી રહ્યું છે। બપોર બાદ અમદાવાદની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા હતા અને જાણે કે સાંજ પડી ગઈ હોય એવું ભર બપોરે નજારો ઊભો થયો, એવા દ્રશ્યો ઊભા થયા અને એ પછી મેઘરાજા જાણે તૂટી પડ્યા પછી અસારવા, પાલડી, એરપોર્ટ, દુધેશ્વર, બોડકદેવ, શાહીબાગ, નરોડા, સરદારનગર કે પછી બીજા કોઈ પણ વિસ્તાર હોય, અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તાર હોય, અમદાવાદનો પછાત વિસ્તાર હોય કે પોશ વિસ્તાર હોય, બધે જ મેઘરાજાએ એવી ધમાકેદાર બેટિંગ કરી કે અમદાવાદ શહેર પાણી થઈ ગયું અને અમદાવાદ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। મેમકોમાં 2 ઇંચ વરસાદ વરસ્યો, નરોડામાં 2 ઇંચ વરસાદ વરસ્યો, કોતરપુરમાં 2 ઇંચ વરસાદ, મણિનગરમાં 1 ઇંચ વરસાદ, દુધેશ્વરમાં 1.5 ઇંચ વરસાદ, રાણીપમાં 1 ઇંચ વરસાદ, ચાંદખેડામાં 1.5 ઇંચ વરસાદ, ઉસ્માનપુરા, નિકોલમાં 1 ઇંચ વરસાદ વરસ્યો, ઓઢવમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો અને આ 1.5 કે 2 ઇંચ વરસાદની અંદર જ અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ। અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, બધે જ દ્રશ્યો એક સરખા જોવા મળ્યા। વિસ્તાર બદલાતો ગયો પણ પરિસ્થિતિ બદલાઈ નહીં, પરિસ્થિતિ એક સરખી કે દરેક જગ્યાએ પાણી ભરેલા, પાણીનો નિકાલ ન થવો। હા, નાના બાળકોને મજા આવી ગઈ હતી। આ બીઆરટીએસ રૂટની અંદર પાણી ભરાયા છે પણ ગ્રીલ અડધો અડધ ડૂબી ગઈ છે બીઆરટીએસની, એટલા અહીંયા પાણી ભરાયા છે અને બાળકો અહીંયા પાણીની અંદર મસ્તી કરવા માટે રસ્તા પર આવી ગયા કારણ કે વાહનો તો હવે આ પાણીની અંદર ચાલી શકે એમ નથી। ટ્રાફિક જામ થઈ ગયો, કેટલાય લોકોના વાહનો ખોટવાઈ ગયા, બાળકો મસ્તી કરતા નજરે પડ્યા પણ જે વાહન ચાલકો હતા, જે પોતાના કામ માટે નીકળ્યા છે એ હેરાન પરેશાન અમદાવાદ શહેરની અંદર થઈ ગયા। બીજી બાજુ અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ, મધ્યમ વરસાદ વરસ્યો છે પણ ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા તો એમની એમ જ જોવા મળી હતી। આ બાજુ સુરતના ઉમરપાડામાં જાણે કે આભ ફાટ્યું હોય એમ માત્ર 4 કલાકની અંદર અહીંયા 14 ઇંચ વરસાદ વરસ્યો। 4 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસે તો કેવો મેઘ તાંડવ થાય એ દ્રશ્યો સામે જ છે, કદાચ શબ્દોમાં વર્ણવાની જરૂર નથી। ધોધમાર વરસાદ પછી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, રસ્તા પર જાણે કે નદી જતી હોય ઉફાણા મારતી એવા દ્રશ્યો અને નદીની તો વાત જ શું કરવી, ધસમસતો પ્રવાહ જાણે બધું જ પોતાની સાથે તાણી જવાની જીદે ચડ્યો હોય એવું દેખાયું। સાથે જ કેટલાક ગામો છે, ઉમરગોટ ગામ જેવા ગામ સંપર્ક વિહોણા પણ થયા છે, નદીઓની અંદર ધસમસતો પ્રવાહ છે, કેટલાય વિસ્તારો પાણી થઈ ગયા, કોઝવે પરથી અવરજવર બંધ થઈ ગઈ। કોઝવે હવે સલામત છે કે કેમ એ તો નદીના વહેણના પાણી ઉતરે પછી ખબર પડશે કે કોઝવેની આ ભયાનક પાણીએ શું હાલત કરી છે, પણ 4 કલાકની અંદર 14 ઇંચ વરસાદ વરસ્યો અને તમામ જગ્યાએ ઉમરપાડામાં પાણી થઈ ગયું। સવારથી ઉમરપાડામાં જે રીતે આભ ફાટ્યું છે જેને લઈને નદી નાળા અને જે મુખ્ય માર્ગો છે વરસાદી પાણીમાં ભરાયા છે। ઉમરપાડામાં વહેલી સવારથી અત્યાર સુધીમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જેને લીધે જનજીવન પ્રભાવ થયું છે। આજે વારી ગામથી જે ઉમરપાડા જવાનું જે મુખ્ય માર્ગ છે ત્યાં તમે જોઈ શકો છો નદીના જે પાણી ફરી રહ્યા છે, જે રીતે ઉમરપાડા વરસાદને લઈને ઠેર ઠેર જનજીવન પર પ્રભાવ થઈ રહ્યું છે। મોટાભાગની જે નદીઓ છે, 4 જેટલી નદીઓ છે, નદીઓમાં નવા નીર આવ્યા છે અને જે સ્થાનિકો આ રીતે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને જે ઉમરપાડામાં જે વિસ્તારમાં જે નીચાણવાળા જે માર્ગો છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા થઈ છે। જે રીતે અને હાલ તો જે રીતે ઉમરપાડામાં સતત વરસાદને લઈને વહીવટતંત્ર પર હાલ એલર્ટ બન્યું છે। નીરજ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।
મેઘરાજાએ એક નવી ઇનિંગ ગુજરાતની અંદર શરૂ કરી છે અને એનું કારણ છે ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ અને એની સાથે સાથે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને એના કારણે દક્ષિણથી લઈ ઉત્તર અને સૌરાષ્ટ્રથી લઈ પૂર્વ અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે. આગળ વાત કરવી છે ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકાની કે જ્યાં પણ ભારે વરસાદ વરસ્યો. માત્ર 4 કલાકમાં અહીંયા 5.5 ઇંચ વરસાદ વરસ્યો. રોડ, રસ્તા, ગામ, શહેર, તળાવ બધું જ તળાવ પાણી થઈ ગયું હતું. પછી ખેતરો હોય કે રસ્તાઓ હોય બધું જ એક સમાન ભાસી રહ્યું હતું અને નદીઓ જાણે કે કાંઠા તોડીને શહેર કે પછી ખેતરોમાં ઘૂસવાની જીદે ચડી હોય એવું દેખાઈ રહ્યું હતું. 9 તાલુકામાંથી 8 તાલુકામાં ભરૂચમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. નેત્રંગ તાલુકામાં ભારે વરસાદ 6 થી 10 દરમિયાન સવારમાં 4 કલાકમાં અહીંયા 5.5 ઇંચ વરસાદ વરસ્યો અને એના કારણે એક તરફ જે દ્રશ્યો ગ્રામ્ય વિસ્તારના અને બીજી તરફ ધસમસતી નદીના અને એક સરખા દ્રશ્યો અહીંયા દેખાય છે. ક્યાંક પુલ પણ તૂટ્યા, ક્યાંક ભ્રષ્ટાચારની પોલ પણ ખુલી છે અને જ્યારે પૂછવામાં આવે ત્યારે એમ કહેવામાં આવશે કે કરજણ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું એટલે પુલ એનો વજન ન ઝીલી શક્યો. પણ એ પુલ વજન ઝીલવા માટે જ, એ પાણીના પ્રવાહને ઝીલવા માટે જ બનાવવામાં આવ્યો હોય છે. પણ ખેર તંત્રની રીતે પોતાનું કામ કરે છે અને આ એ દ્રશ્યો કે જ્યાં આગળ કરજણ નદીના ધસમસતા પ્રવાહની ઝીંક ન ઝીલી શક્યો અને પુલ તૂટી ગયો હતો. તો એક યુવક પણ ફસાયો હતો. મોરિયાણા ગામે એક યુવાન ફસાયો હતો. જાણે વાડી વિસ્તારની અંદરથી ધસમસતો નદીનો પ્રવાહ નીકળતો હોય એવા દ્રશ્યોને એ દરમિયાન એક યુવાન ફસાઈ ગયો હતો. તાડીના ઝાડ ઉપર ચડી અને યુવાને તાડના ઝાડ પર ચડી પોતાનો જીવ બચાવ્યો હતો અને ત્યારબાદ એ યુવાન ફસાયો હોવાની માહિતી મળતા કેટલાક લોકો ત્યાં પહોંચ્યા હતા. દોરડાથી તેનું રેસ્ક્યુ કરી આખરે તેને બચાવી લેવામાં આવ્યો હતો. આ બાજુ નર્મદા જિલ્લાની અંદર પણ જાણે મેઘરાજાએ કોઈ કસર બાકી નથી મૂકી. બારે મેઘ ખાંગા થયા હોય એમ નર્મદા જિલ્લામાં જળબંબાકાર થયો છે. ને એમાં પણ લાતસર ગામ કે જ્યાં આગળ ભારે વરસાદથી લાતસર બેટમાં ફેરવાઈ ગયું છે. ધારાસભ્ય દર્શના દેશમુખ અહીંયા લાતસર ગામ પહોંચ્યા હતા. ગામની પરિસ્થિતિથી તેઓ વાકેફ થયા, પરિસ્થિતિની તેમણે ભાળ મેળવી હતી. પણ અહીંયા આગળ પરિસ્થિતિ એ હતી કે મકાનો હોય, દુકાનો હોય, ખેતરો હોય, ગામ હોય કે પછી ગામના મકાન, રસ્તા બધું જ પાણી થઈ ગયું. 100 થી વધારે ઘરોમાં અહીંયા પાણી ભરાયા છે. ઘરની બહાર નીકળવું તો નીકળવું કેવી રીતે, ઘરમાં રહેવું તો રહેવું કેવી રીતે, એ સૌથી મોટો પ્રશ્ન થઈ ગયો. આજ રોજ થોડા જ કલાકોમાં અતિ ભારે વરસાદ પડવાથી થોડા જ કલાકોમાં લગભગ 10 થી 12 ઇંચ વરસાદ પડવાથી લાછરસ ગામની અંદર ચારો તરફથી પાણી ઘૂસી ગયા છે. ઘણા 100 થી 150 મકાનોમાં બી પાણી ઘૂસી ગયા છે. ઘણા લોકોને ઘર વખરી સામાન પણ બહુ નુકસાન થઈ ગયું છે. દુકાનો, ગાડીઓ અને ચોફેરથી લાછરસની આજુબાજુના ગામની અંદર જવાના રસ્તાઓ બી બંધ થઈ ગયા છે. આજ પ્રશાસન પાસે અમે એટલી જ માગણી કરી કે તાત્કાલિક ધોરણે પાણી ઉતરતાની સાથે જ ગામની અંદર આવી અને સારી વ્યવસ્થા ઊભી કરે એવી જ અમારી માગણી છે. તંત્ર મોટા દાવા કરતું હોય છે. જ્યારે વરસાદ ના આવે તે પહેલાં પ્લાનિંગ કરતું હોય છે, મિટિંગો થતી હોય છે. પરંતુ એ મિટિંગોનું પરિણામ શું હોય છે આ લાછરસ ગામમાં આપ જોઈ શકો છો. આ લાછરસ ગામની સ્થિતિ છે તો તમે જોઈ શકો છો કે જળ બંબાકાર વરસાદની અંદર ગામ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તમે જોઈ શકો છો કે આ લાછરસ ગામ છે, ખેડૂતોનું ગામ છે. આ લોકો ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ જે મુખ્ય જે જગ્યા છે એ જગ્યાના દ્રશ્યો અમે બતાવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ મંદિરના દ્રશ્યો છે. અહીંયા જે ગામ લોકો સાથે આપણે વાત કરીશું. બહુ તકલીફ છે. બધાના ઘરોમાં પાણી બેસી ગયા છે, દુકાનોમાં પાણી બેસી ગયા છે. તો એટલી એ જગ્યાઓ હતી કે જ્યાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. મેઘરાજા કોપાયમાન થયા. આ બાજુ વડોદરાના કરજણમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. ધીમી ધારે અહીંયા આગળ વરસાદ વરસ્યો. ધાવટ, મિયાગામ, સાદર, ચોંદરવા જેવા ગામની અંદર વરસાદ વરસ્યો હતો. કરજણ નગર અને આજુબાજુના વિસ્તારની અંદર તાલુકામાં વરસાદ વરસ્યો. મેઘ સવારી આવી પહોંચી અને લોકોમાં હરખની હેલી જોવા મળી હતી. ખેડૂતો પણ પ્રફુલ્લિત થયા હતા કારણ કે લાંબા સમયથી જે વરસાદની ખેતીલાયક વરસાદની રાહ જોતા હતા એ જોવા મળ્યા. ન માત્ર વડોદરાના કરજણમાં પણ શિનોરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો. શિનોરમાં થોડો ભારે વરસાદ વરસ્યો હતો ને એના કારણે અહીંયા રોડ રસ્તા પર પાણી ભરાયા હતા. તો હાઈવે ઉપર પણ પાણી ભરાતા લોકોને તકલીફો વેઠવી પડી હતી. નદીનું વહેણ જાણે રસ્તા પરથી ધસમસતું જતું હોય એવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા હતા.
અને હજી તો આ શરૂઆત છે. બ્રેક પછી આવેલા મેઘરાજા રાજ્યની અંદર ધડબડાટી બોલાવવાના મૂડમાં હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે હજી પણ 48 કલાક ભારે વરસાદની આગાહી છે ને એમાં પણ દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે દક્ષિણના ભાગોમાં નદીઓમાં એવા ઘોડાપૂર આવશે કે જે બધું તાણી જવાની જીદે ચડ્યા હશે. આ બાજુ સૌરાષ્ટ્રની અંદર પણ સારો એવો વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તો હવામાન વિભાગની પણ કંઈક એવી જ આગાહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતની અંદર 3 સિસ્ટમ સક્રિય થઈ છે, સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશન છે, એટલે 4 વસ્તુઓ ભેગી થઈ છે ને એના કારણે ગુજરાતમાં આવનારા 2 થી 3 દિવસ ખૂબ ભારે છે. आपका गुजरात, कोंकण, गोवा, मध्य महाराष्ट्र और दिस कोस्टल कर्नाटका, साउथ इंडिया कर्नाटका, इन सभी जगह अब आज और कल एक्सट्रीमली हेवी रेनफॉल होने की पॉसिबिलिटी, यानी 20 सेंटीमीटर से ज़्यादा बारिश रहने की संभावना है, जिसके चलते हमने रेड अलर्ट जारी किए हैं पूरा वेस्ट कोस्ट में. वेस्ट कोस्ट का ये जो बारिश का बात बताया, ये जारी रहेगी अगले 4 से 5 दिन तक, यानी कि वेरी हेवी से लेके एक्सट्रीमली हेवी बारिश चलती रहेगी अगले 4 से 5 दिन. મેઘરાજા દે ધનાદન તોફાની બેટિંગ કરી રહ્યા છે અને છલોછલ થઈ રહ્યા છે જળાશયો. વાદળડી વરસી અને સરોવર છલી ગયા, બસ આવું જ કંઈક છે ને એમાં પણ નદીઓ તો જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. હવે જે દ્રશ્યો આપને બતાવવા છે એ દ્રશ્યો બિહામણા છે, કારણ કે ધાણીખૂંટમાંથી પસાર થતી કરજણ નદીના એ દ્રશ્યો કે જે કોઈ પણ જોઈ અને એકવાર હેબતાઈ જાય એવા દ્રશ્યો છે. ઘોડાપૂર, હંમેશા ઘોડાપૂર વાત થતી હોય છે, પણ ઘોડાપૂર કોને કહેવાય એની વ્યાખ્યા આ દ્રશ્યો આપી રહ્યા છે. એની દાર્શનિક વ્યાખ્યા કોને કહેવાય, તો એ દાર્શનિક વ્યાખ્યા અત્યારે આ દ્રશ્યો આપી રહ્યા છે કે પાણી ઉફાણા ઉપર છે અને ધસમસતું પાણી કરજણ નદીની અંદર વહી રહ્યું છે. અહીંયા ઉમરપાડા તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે અને એના જ કારણે તાલુકાનું પાણી જ્યારે નદીની અંદર આવ્યું ત્યારે નદી ધસમસતો નદીનો એ પાણીનો પ્રવાહ કરજણ નદીનો ધાણીખૂંટ ગામ પાસે જોવા મળ્યો હતો. ઉમરપાડામાં ભારે વરસાદ વરસ્યો, 4 ગામોમાં વરસાદ વરસ્યો અને 7 કોઝવે ઓવરફ્લો થઈ ગયા છે. મોહન નદીના દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ કે મોહન નદી અને વીરા નદી ઓવરફ્લો થયા છે. કેચમેન્ટના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, સાથે જ લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આ ઉમરપાડા તાલુકાના જ દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ. મોહન અને વીરા નદીમાં ભરપૂર પાણીની આવક, બંને નદીમાં આવક થતા નદીઓ 2 કાંઠે થઈ છે. લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કેટલાય ગામો છે એ સંપર્ક વિહોણા બન્યા છે. નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ચૂક્યા છે અને લોકોને નદીના આસપાસ વિસ્તારમાં ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે ઉમરપાડાના ગોંડલિયા ગામેથી પસાર થતી વીરા નદી ગાંડીતૂર બની છે. આ વીરા નદીના દ્રશ્યો કે જ્યાં લો લેવલ બ્રિજની માત્ર થોડી જ નીચેથી પાણી વહી રહ્યા છે અને થોડો વધારે વરસાદ આવે તો એ બ્રિજ બંધ થઈ જાય અને બીજી જગ્યાએ સેફટી માટે, સુરક્ષા કારણોસર એ બ્રિજ પર લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે, જેથી કરીને કોઈ અકસ્માત ન થાય. ઉમરપાડામાં જે રીતે 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેને લઈને ઉમરપાડામાં ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ છે. તમે દ્રશ્યમાં બતાવવા માંગીએ કે આજે ઉમરપાડાનો જે ઉમરજાઈ ગામ છે તે વિસ્તારમાં જે નદી નાળા પર પાણી ફરી રહ્યા છે. આપણી સાથે મામલતદાર સાહેબ છે, તલાટી કમ મંત્રી સાહેબ છે, એમનાથી જાણીશું કેટલો વરસાદ વરસ્યો છે, લોકોની હાલાકી છે, શું કહેશો? મારું નામ વસાવા નરેન્દ્રકુમાર સિંઘાજીભાઈ, તલાટી કમ મંત્રી ઉમરખાડી છે. જો આ ગોંધોલિયાથી જે મુખ્ય માર્ગ તરફ જે વીરા નદી પર જે રસ્તો છે એમાં પહેલાં પાણી હતું ઓસરેલું છે. હમણાં જે લોકો પોતાના ખેતી નિર્વાહ માટે આવન જવન કરી શકે છે. કેટલો વરસાદ છે આજે વરસાદ મિનિમમ સવારથી ચાલુ છે. કેટલા ઇંચ વરસાદ વરસ્યો? 10 થી 12 ઇંચ વરસાદ ઉપર પડી ગયેલો છે. અને લોકો આ રીતે આ પુલ પર પસાર થાય છે જોખમ એટલે શું કહેશો? એટલે તો મતલબમાં એ તો રસ્તો હવે પાણી ઓછું થાય એટલે નીકળી આવતા છે. લોકો હાલાકીનો સામનો કર્યો છે, લોકો જીવના જોખમે આ નદીમાંથી પસાર થઈ રહ્યા છે, તેને લઈને હાલ જે ઉમરપાડા છે એની પરિસ્થિતિ જે જળબંબાકારની કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. એટલે પટેલ સંદેશ.
અને વરસ્યો છે મુશળધાર અને આપી ગયો છે મુશ્કેલી અપાર. એટલે દક્ષિણ ગુજરાતની અંદર જ્યાં મુશળધાર વરસ્યો ત્યાં મુશ્કેલી થાય તો સમજી શકાય એમ છે, પણ અમદાવાદની અંદર એટલો મુશળધાર નથી વરસ્યો. હા, વરસાદ પડ્યો છે, ઓછા સમયની અંદર વધારે પાણી પડ્યું છે. લગભગ 1.5 ઇંચથી 1 ઇંચથી લઈને અલગ અલગ વિસ્તારોમાં 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. પણ એ 2 જ ઇંચ વરસાદની અંદર અમદાવાદ મહાનગર એ સ્માર્ટ સિટી પાણી થઈ ગયું છે. અમદાવાદની અંદર રસ્તાઓ જાણે નદીઓ અને તળાવ બની ગયા છે. અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો સરદારનગરના દ્રશ્યો છે. સરદારનગરથી એરપોર્ટ સર્કલ જતા જાણે કે રસ્તા પર મોટું તળાવ ભરી ગયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. આવન જાવન કરતા લોકોને ખૂબ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પેલી બાજુ દુકાનો છે, દુકાનોની અંદર પણ પાણી કેટલીક દુકાનોમાં ઘૂસ્યા તો કેટલીક દુકાનોમાં પાણી ઘૂસતા સહેજ માટે રહી ગયા. પણ મુશ્કેલીઓ અપાર છે. 2 વ્હીલર બંધ થઈ રહ્યા છે અને એની સાથે લોકોને ધક્કા મારવા પડી રહ્યા છે. તો બીજી બાજુ સ્કૂલ છૂટવા સમયે આ વરસાદ વરસ્યો હતો અને રસ્તા પર પાણી ભરાઈ ગયા. એના કારણે લોકોને અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, ત્યાં સુધી કે સ્કૂલના બાળકો, સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આ મુશ્કેલીથી બચી નહોતા શક્યા. સ્કૂલ વાનને નાના નાના ભૂલકાઓએ ધક્કો મારવો પડ્યો હતો કે જેથી એ પાણીમાંથી નીકળી જાય, પાણીમાંથી નીકળે તો એ સ્કૂલે પહોંચી શકે. અમદાવાદના નરોડાના દ્રશ્યો, અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, અમદાવાદનો પોશ વિસ્તાર હોય કે સામાન્ય વિસ્તાર હોય, બધી જ જગ્યાએ બસ રસ્તા પર આ હિલોળા મારતું પાણી દેખાઈ રહ્યું હતું. અને આ પાણીની અંદર અમદાવાદ મહાનગરપાલિકાની આબરૂ ધોવાતી દેખાઈ રહી હતી. કારણ કે દર વર્ષે દાવા કરવામાં આવે છે, દર વર્ષે કહેવામાં આવે છે કે પ્રી મોન્સૂન કામગીરી એવી કરી છે, એટલી મોટી પાણીની લાઈનો નાખી છે ડ્રેનેજ સ્ટ્રોમ વોટરની કે ક્યાંય પાણી નહીં ભરાય. પણ જ્યારે વરસાદ આવે ત્યારે એ બધું જ ધોવાઈ જતું હોય છે. કદાચ પાઇપો પણ કાગળ ઉપર નાખી હોય અથવા તો 6 ફૂટની પાઇપ કહીને કેટલા ફૂટની નાખી હોય કદાચ સત્તાધીશો જાણે. પણ દાવો પછી એવો કરવામાં આવે છે કે વરસાદ વધારે વરસે, એક સાથે વધારે પાણી પડે તો વોટર લોગિંગ થાય પણ થોડા કલાકોમાં નીકળી જાય. પણ હકીકતમાં જુઓ તો બે દિવસ સુધી અમદાવાદના કંઈ કેટલાય વિસ્તારોની અંદર પાણી નથી ઉતરતા અને નરોડામાં પણ કેટલાય વિસ્તારો છે કે જે હાલાકીનો સામનો કરતા હોય છે. આ રીતે અમદાવાદમાં સામાન્ય વરસાદથી જ રસ્તાઓ પાણી થયા છે. એટલે કે અમદાવાદમાં વરસેલા થોડાક જ વરસાદ નહીં, જ્યારે રસ્તાઓ પર નજર કરવામાં આવે છે ત્યારે ત્યાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવે છે. આ અમદાવાદ એરપોર્ટ એટલે કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર આવેલો રોડ છે કે જ્યાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા અને તેની અસર એવી થઈ કે એરપોર્ટને જોડતા જે બંને માર્ગો જે મુખ્ય ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દ્રશ્યો છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે વરસાદી પાણી અને બીજી તરફ કોર્પોરેશનના કામકાજના કારણે જે ટ્રાફિક જામ છે તે થયેલું જોવા મળી રહ્યું. તો આ બાજુ વરસાદ બાદ શિનોરમાં પણ હાલાકી જોવા મળી રહી છે. વડોદરાના શિનોરમાં અવાખલ ગામે સ્કૂલમાં પાણી ભરાઈ ગયા અને વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થઈ અને સ્કૂલે જતા દેખાયા હતા. પાણીના નિકાલની અહીંયા કોઈ વ્યવસ્થા જ નથી. વર્ષોથી તંત્રને કહેવામાં આવી રહ્યું છે, ગુહાર લગાવવામાં આવી રહી છે, પણ જાણે તંત્રમાં બેઠેલા બાબુઓ હોય કે પદાધિકારીઓ હોય, નેતાઓ હોય, કોઈના કાને આ વ્યથા પહોંચી નથી અને કોઈને અહીંયા કામ કરવું નથી. અને માટે બાળકોને જ્યારે વરસાદ પડતો હોય અને જ્યારે પાણીમાંથી પસાર થવાનું આવે ત્યારે મજા આવતી હોય છે, પણ એ પાણીની અંદર ખાડા પણ હોય, ખુલ્લી ગટરો પણ હોય. એ કદાચ એ નાના બાળકને એની ગંભીરતા ખબર ન હોય પણ એ ખૂબ જોખમી પણ થઈ શકે છે. આ બાજુ સુરતના ઉમરપાડાના દ્રશ્યો કે 14 ઇંચ વરસાદ માત્ર 4 કલાકની અંદર અહીંયા આગળ વરસી ગયો ને સર્વત્ર પાણી થઈ ગયું. મેઘ કહેર અહીંયા આગળ દેખાયો હતો, અનરાધાર અહીંયા આગળ વરસ્યો અને બધું જ જાણે પાણી કરી નાખ્યું. સ્થળ ત્યાં જળ અને મેઘ તાંડવ, જળ તાંડવ અહીંયા આગળ જોવા મળ્યું હતું. વડોદરાના ડેસરના દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ શહેરી વિસ્તારની અંદર વરસાદ વરસ્યો, નદીઓ વહેતી હોય રસ્તા પરથી એવું જોવા મળ્યું. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા, ઘરમાંથી લોકો પાણી ઉલેચતા જોવા મળ્યા હતા. ઓદલસર, સાંઢાસલ, ડેસરમાં વરસાદ વરસ્યો છે. વાઘોડિયામાં છેલ્લા 1 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે ને જેને લઈ ઠેર વરસાદી પાણી વહેતા થયા છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે, જેને સીધી તસવીરો જોઈ રહ્યા છે, જેને લઈ લોકોને ચિંતામાં મૂક્યા છે. ખાસ કરીને વાઘોડિયામાં આવેલું રબારીવાસ છે, ત્યાં પોતાના ઘરો સુધી પાણી, રહેણાંક વિસ્તારમાં પોતાના ઘરો સુધી પાણી પહોંચી ચૂક્યા છે. જેઓના રોષને પારખી જઈ વાહન ચાલકો પણ ક્યાંક થંભી ગયા છે. પરંતુ
અને જો આ વરસાદ જોઈને તમને એમ લાગતું હોય કે જળ પ્રલય આને કહેવાય તો થોભો, અસલી જળ પ્રલય કોને કહેવાય, હવે એ આપને બતાવવું છે. એનો સામનો કરી રહ્યા છે અત્યારે આસામના લોકો કે જ્યાં આગળ અત્યાર સુધીમાં કંઈ કેટલાય લોકોના, સેંકડો લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. જાનવરો, પ્રાણીઓ પણ આ કહેરથી બચી નથી શક્યા. પૂરનો પ્રકોપ આસામમાં યથાવત છે. અત્યાર સુધીમાં 107 લોકોના મૃત્યુ થયા છે. 21 જિલ્લાના 8 લાખથી વધુ લોકો પૂરના કારણે પ્રભાવિત થયા છે. 30,000 લોકો અત્યારે પોતાના ઘર છોડી, પોતાના આશિયાના છોડી આશ્રય શિબિરની અંદર આશ્રય લેવા માટે મજબૂર બન્યા છે. એટલું જ નહીં, કાઝીરંગા નેશનલ પાર્ક, જે ભારતનું એક ગૌરવ કહેવામાં આવે છે, એ નેશનલ પાર્કની અંદર, એ અભયારણ્યની અંદર 200 જેટલા પ્રાણીઓના અત્યાર સુધીમાં મૃત્યુ થયાના સમાચાર છે. કાઝીરંગામાં અત્યાર સુધી 10 ગેંડાના પણ મૃત્યુ થયા છે. આ બાજુ મહારાષ્ટ્રમાં પણ કંઈક એવી જ હાલત છે. મેઘરાજા મહારાષ્ટ્રને ધમરોળી રહ્યા છે. પુણે એક્સપ્રેસ હાઈવે, જાણે કે ધોધમાર અહીંયા વરસાદ પડ્યો અને પુણે એક્સપ્રેસ હાઈવે પાણી બની ગયો. નદીમાંથી જાણે કે આ વાહનો પસાર થતા હોય એવું દેખાઈ રહ્યું છે. ખોપોલી પાસે ધોધમાર વરસાદ વરસ્યો, પાણી ભરાઈ ગયા. બોનેટ સુધીના અહીંયા પાણી ભરાઈ ગયા હતા. ગાડીના બોનેટ ડૂબી જાય એટલા પાણી હતા. 24 કલાકમાં લોનાવાલામાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે.